હવે જઈએ છીએ મહામુક્તરાજજી ઝીણાભાઈના દરબારગઢના દર્શન કરવા માટે જણાવ્યું છે। અને અહીંયા મહારાજ જે રંગે રમેલા હતા પંચાળામાં એ પ્રસાદીની પિચકારી છે અને તમે દર્શન કરી શકો છો। શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તો અને હર્ષ વ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તીર્થધામ પંચાળા। પંચાળા એટલે કે ઝીણાભાઈનો દરબારગઢ, ઝીણાભાઈનું ગામ એટલે પંચાળા। તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પંચાળા। અને પંચાળાની અંદર શું મહારાજે લીલા કરેલી છે, મંદિરની અંદર શું પ્રસાદીના સ્થાનો છે, મંદિરની બહાર શું સ્થાનો પ્રસાદીના છે, સંપૂર્ણ તમને વિડીયોના દર્શન થશે। તો વિડીયો તમે જરૂરથી એન્ડથી જોજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ એકવાર ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। પંચાળનું નામ આવે એટલે સૌપ્રથમ આપને મનમાં યાદ આવે પંચાળનો રાસ। તો એ રાસ મહારાજે કઈ જગ્યાએ કરેલો હતો એ પણ તમને સંપૂર્ણ વિસ્તારથી માહિતી આપીશ। તો વિડીયો તમે જરૂરથી એન્ડથી જોજો। સામે છે મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે, ત્યાંથી આપણે આવી ગયા છીએ। તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પંચાળા ધામ। તો હજી મંદિરના દર્શન ખુલ્યા નથી, કે 3 વાગ્યા સુધી વાર છે, દર્શન ખુલશે તો પહેલાં તમને હું દર્શન કરાવીશ ને પછી અહીંયા મંદિરની અંદર શું સ્થાનો નથી ને તમને હું દર્શન વિસ્તારથી કરાવીશ। તો થોડી વારની અંદર મંદિરના દર્શન ખુલશે તો સૌપ્રથમ તમને દર્શન કરાવીશ અને પછી જાશું આપણે ઝીણાભાઈનો જે પ્રસાદનો દરબારગઢ છે એના દર્શન કરવા માટે। અને પછી અહીંયા પ્રસાદની છત્રી છે, ત્યાં આપણે પંચાળાના જે વચનામૃત હતા તે અહીંયા બોલાણા હતા, એ જગ્યા છે પ્રસાદની, ત્યાં પણ જશું આપણે। પહેલાં આપણે જઈએ છીએ મંદિર ઉપર અને દર્શન ખુલશે થોડી વારમાં હમણાં, તો દર્શન કરી અને પછી આપણે બધા પ્રસાદના સ્થાને દર્શન કરવા માટે જશું। તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પંચાળા ધામ। તો થોડી જ વારમાં દર્શન ખુલી જશે તો જઈએ છીએ આપણે ઉપર દર્શન કરવા માટે। જય સ્વામિનારાયણ। તો વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવના દર્શન ખુલી ગયા છે। તો પહેલાં આપણે દર્શન કરી અને પછી અંદર પણ તમને દર્શન કરાવું છું। તો આ તમે પહેલાં દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ પંચાળા ધામ। અને સામે તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ પંચાળા ધામ। તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ પંચાળા ધામ। અને આ છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર પંચાળા। તો જઈએ છીએ અને આપણે દર્શન થોડી વારમાં ખુલી જશે। આ બાજુ મહારાજની સુખશૈયા છે, આ બાજુ ઘનશ્યામ મહારાજ, વચના ખંડમાં ઘનશ્યામ મહારાજ છે, અને આ બાજુ છે શ્રી સ્વામિનારાયણ ભગવાન। તો સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાન। અહીંથી આપણે અંદર જઈએ છીએ અને સૌપ્રથમ તમે પહેલા ખંડમાં દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ ભગવાન પંચાળા ધામ। અને વચલા ખંડમાં મુખ્ય ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ પંચાળા ધામ। તો આ તમે દર્શન કરી રહ્યા છો શ્રી ઘનશ્યામ મહારાજ પંચાળા ધામ। અને લાસ્ટ ખંડમાં તમે મહારાજની જે સુખશૈયા છે એના પણ તમે દર્શન કરી શકો છો અને સંતોના ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો। તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પંચાળા ધામ। પાસે પણ મહારાજની પટ પ્રતિમા છે, એના દર્શન કરીએ છીએ અને પછી જઈશું આપણે જ્યાં ઝીણાભાઈનો દરબારગઢ છે ત્યાં। તો પાસે તમે આ દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજની પટ પ્રતિમા છે એના। તો આ
તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજની પટ પ્રતિમા. અને અહીંયા અંદર તમે ઉત્તમચરણ સ્વામીના પણ તમે દર્શન કરાવું છું તમને. તો આ પરમ પૂજ્ય સ્વામી શ્રી ઉત્તમચરણદાસજી સ્વામી પંચાળા મંદિર. તો આ તમે ઉત્તમચરણ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો. બહુ સિદ્ધ સંત હતા આપણા સંપ્રદાયમાં ઉત્તમચરણ સ્વામી. અને આ ઓરડાના પણ તમે દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે જે ઝીણાભાઈનો જે પંચાળામાં જે દરબારગઢ છે એના દર્શન કરવા માટે. અને પછી જઈશું આપણે જ્યાં મહારાજે રાસ રમેલો હતો પંચાળામાં, એ અદ્ભુત જગ્યા એટલે કે રાસ મંદિર. તો પહેલાં આપણે જઈએ છીએ જે ઝીણાભાઈનો જે પ્રસાદીનો જે દરબારગઢ છે એના દર્શન કરવા માટે. જેવું આ મંદિર છે અને મંદિરના પાછલા ભાગમાં જ આ પ્રસાદીનો દરબારગઢ છે તે આવી જાય છે. તો એના દર્શન કરવા માટે જઈએ છીએ આપણે. એની પહેલાં તમે જ્યાં દર્શન કરી રહ્યા છો કે આ જગ્યાએ મહારાજે જે પંચાળાના જે વચનામૃત હતા તે મહારાજે આ જગ્યાએ કરેલા હતા. પાછળ ઝીણાભાઈ દરબારગઢ છે, આ બાજુ મંદિર છે, એની વચ્ચે આ છત્રી છે પ્રસાદીની. તો લખેલું પણ તમે વાંચી શકો છો કે આ જગ્યાએ શ્રીજી મહારાજે 7 વચનામૃત કરેલ છે. તો આ એ જ જગ્યા છે જ્યાં પંચાળાના મહારાજે 7 વચનામૃત કરેલા છે. તો તે પ્રસાદની જગ્યા છે. અને પાછળ જ છે મહાભક્તરાજ શ્રી ઝીણા બાપુનો દરબારગઢ. તો પાછળ જ છે ઝીણાભાઈનો દરબારગઢ. તો અંદર જઈએ છીએ, તમને હું દર્શન કરાવું છું. પહેલાં તમને હું એક જગ્યાએ લઈ જાઉં છું. આ જ સામે તમને જે પ્રસાદીની ખાણ દેખાય છે એને તમને દર્શન કરાવું છું. ત્યાં પણ ચરણાવીન છે મહારાજના. આ પ્રસાદીની ખોરી જુવારની ખાણ છે, એના પણ તમે દર્શન કરી લ્યો. અને અહીંયા મહારાજના ચરણાવીના પણ તમે દર્શન કરી શકો છો. અને આ એ પ્રસાદીની ખોરી જુવારની ખાણ છે મહારાજ વખતની, કે આ જગ્યાએ જુવાર રાખતા એ પ્રસાદીની ખાણ છે. અને પાસે જ હવે આવી ગયો છે દરબારગઢ. હવે જઈએ છીએ મહામુક્તરાજ જે ઝીણાભાઈના દરબારગઢના દર્શન કરવા માટે. તો આ તમે અદ્ભુત દરબારગઢ તમે દર્શન કરી શકો છો. અને લખેલું છે કે પંચાળાના ઠાકોર દરબાર મહામુક્તરાજ શ્રી ઝીણાભાઈના દરબારગઢમાં શ્રીજી મહારાજ અનેક વખત પધારી પોતાના નિવાસ થી અક્ષરધામ તુલ્ય કરેલું છે. તો આ ઝીણાભાઈનો પ્રસાદીનો દરબારગઢ મહારાજ ઘણી વખત અહીંયા આવીને રહેલા છે. તો એનો પ્રથમ ઓરડો છે, તો ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. તો ત્યાં પણ તમે શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમે દર્શન કરી શકો છો. આ બાજુ ભગવત શ્રી મહારાજ, ઓલી બાજુ વિહાર મહારાજ છે, ગુણાતીન સ્વામી છે, આ બાજુ બાલગુનાથ સ્વામી છે, આ બાજુ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ છે. અને મહારાજ આ દર્શન તમે કરી શકો છો. ઝીણાભાઈનો દરબારગઢ છે એના. આ બાજુ પંચાળા ગામનો જે મહારાજે રંગોત્સવ કરેલો હતો, રાસોત્સવ કરેલો હતો, એની સ્મૃતિ તરીકે અહીંયા બતાવેલું છે. તો આ તમે દર્શન કરી શકો છો. આ બાજુ મહારાજના ઘણા બધા જે પ્રસાદીના ચરણાવીન છે, નરનાદેવની પ્રસાદીની મૂર્તિ છે, મહારાજના પ્રસાદીના ચરણાવીન છે, એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો પણ ચરણાવીન છે. અને અહીંયા મહારાજ જે રંગે રમેલા હતા પંચાળામાં, એ પ્રસાદીની પિચકારી છે, તમે દર્શન કરી શકો છો. અને આ બાજુ પણ મહારાજની શુભશૈયા છે, દર્શન કરી શકો છો. ઉપર પણ મહારાજનું ઘણું બધું પ્રસાદીનું ગોદડું છે, પ્રસાદીનો લખાણ છે, લખાણ પણ તમે જોઈ શકો છો. પ્રસાદીની માળા છે, ચાકડી છે પ્રસાદીની. સદગુરુ શ્રી ગુણાતીન સ્વામી અને આ બાજુ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ પણ ઘણું બધું મહારાજની પ્રસાદીની વસ્તુઓ પડેલી છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ તો જે પહેલો ખંડ છે ઝીણાભાઈનો જે દરબારગઢ છે એનો.
તો હવે આપણે જે બીજો ખંડ છે ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે. તો આ સામે તમે જે આ જોઈ રહ્યા છો પ્રસાદીનો ગોખ, એ પણ પ્રસાદીનો છે. ઉપર લખેલું છે આ ગોખ પ્રસાદીનો છે. તો જઈએ છીએ. આ બીજો ખંડ આવેલો છે. અહીંયા પણ જે પંચાળામાં શ્રી હરિએ પ્રથમ જે ગુણાતીત સ્વામીને ચંદ અને તિલક ચાંદલાની શરૂઆત કરી હતી, એ આ જ ગામમાં આપણે જે ચાંદલો કરીએ છીએ શરૂઆત મહારાજે સૌપ્રથમ આ જ ગામમાં કરાવેલી હતી. અને સૌપ્રથમ જે ગુણાતીત સ્વામીને ચાંદલો તિલક ચાંદલો કરેલો હતો એ જગ્યાએ પણ જશું આપણે. પહેલાં તમે અહીંયા દર્શન કરી લ્યો. આ બાજુ તમે મહારાજને જે પંચાળામાં લીલા કરેલી છે એના દર્શન કરી શકો છો. આ જુનાગઢની લીલા છે, જુનાગઢ મંદિર છે. આ નારાયણ ધરો જે મહારાજ નાયેલા હતા દામોદર લીલાજી મંદિર છે, એના પણ તમે દર્શન કરી શકો છો. અને ઝીણાભાઈનો જે અગ્નિ સંસ્કાર કરેલો હતો એ જગ્યા ભવનાથ તળેટીમાં છે. તો જે ઝીણાભાઈ જે કમળસિંહ ભગતની જે સેવા કરી રહ્યા છે એનું પણ ચિત્ર દર્શાવેલું છે. તો ચપટી વગાડીને જ્યારે મહારાજે મગરને સમાધિ કરાવેલી હતી તેનો પણ પ્રસંગ દર્શાવેલો છે અહીંયા. સૂર્યગ્રહણ સમયે શ્રીજી મહારાજ ગુણદેવ સ્વામી અને આદિસંતોને જે ઉપદેશ આપે છે એ, અને સૂર્યગ્રહણ પછી અર્જુનેશ્વર મહાદેવને અભિષેક કરતા ભગવાન સ્વામિનારાયણ મહાદેવજીના પૂજારી ભગવાન શ્રીને જમાડી રહ્યા છે. એમાં તમે દર્શન કરી શકો છો. અને આ બાજુ આચાર્ય પરંપરાના પણ તમે ફોટા જોઈ શકો છો. રઘુવીરજી મહારાજ છે, ભક્તપ્રસાદજી મહારાજ છે, વિશાલજી મહારાજ છે, લક્ષ્મીપ્રસાદજી મહારાજ છે. આ બાજુ શ્રી ભદ્રપ્રસાદજી મહારાજ છે, આનંદ પ્રસાદજી મહારાજ છે, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, અને વર્તમાન છે રાકેશ પ્રસાદજી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. હવે જઈએ છીએ આપણે જે ત્રીજો ખંડ છે ત્યાં દર્શન કરવા માટે. અને આ જે જૂનું દરબારગઢ છે મહારાજનો એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ ત્રીજો ખંડ છે. આમાં મહારાજની લીલા શ્રીજીમાં જે પંચાળામાં જે જગ્યાએ રાસ રમેલા હતા, જે જગ્યાએ રંગોત્સવ કરેલો હતો, એ જે કુંડ પણ હજી એમને ત્યાં છે તેના પર દર્શન કરીશું આપણે. આ બાજુ બ્રહ્માનંદ સ્વામીનો વિભાગ હતો, આ બાજુ નિત્યાનંદ સ્વામીનો વિભાગ હતો, અને વચ્ચે મહારાજ છે. આ બાજુ રંગોત્સવ પૂર્ણ કરીને સાબડી નદીમાં મહારાજે સ્નાન કરેલું હતું. આ ઝીણાભાઈ મહારાજ શ્રી મહારાજની સેવામાં ઠાકોરના ઝીણાભાઈ ઠાકોરજી અગાભાઈનો પરિવાર જુનાગઢ ખાતે દિવાનખાનું તથા ફૂલવાડીનો લેખ શ્રીજી મહારાજને અર્પણ કરતા દરબાર શ્રી ઝીણાભાઈ. અને સન 1879માં રંગોત્સવ અને રાસોત્સવ પ્રસંગે પંચાળામાં ગામ લોકોને સેલણ જમાડતા ભગવાન શ્રી હરિ સેલણ જમાડે છે મહારાજ. તો આ તમે અદ્ભુત જે ઝીણાભાઈના સંદર્ભમાં દર્શન કરી શકો છો. ઉપર જે ઘણા બધા જૂના જમાનાના જે વાસણો પડ્યા છે એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ હતું જે ઝીણાભાઈનો જે પ્રસાદીનું ગામ એટલે કે પંચાળા, અને પંચાળામાં મંદિરની અંદરના પ્રસાદીના સ્થાનો અને ઝીણાભાઈનો દરબારગઢ. હવે આગલા વિડીયોમાં તમને હું બતાવીશ જે જગ્યાએ મહારાજે રાસ રમેલો હતો, જે જગ્યાએ મહારાજે રંગોત્સવ કરેલો હતો, અને જે આપણા સંપ્રદાયમાં તિલક ચાંદલાની શરૂઆત જે જગ્યાએ કરાવેલી હતી એ જગ્યાનું તમને દર્શન કરાવીશ, પણ એ આગલા વિડીયોમાં. તો આ વિડીયોમાં મેં તમને દર્શન કરાવ્યા મહામુક્તરાજ ઝીણાભાઈના દરબારગઢના, સ્વામિનારાયણ મુખ્ય મંદિર પંચાળા, અને જે જગ્યાએ મહારાજે વચનામૃત કહેલા હતા એ જગ્યાના પણ તમે દર્શન કરાવ્યા. તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ.